કાલે આપણે જોયેલું હતું કે સ્વવાચક સંબંધ કોને કહેવાશે, સંમિત કોને કહેવાશે અને પરંપરિત કોને કહેવાશે। પ્રદેશમાંના દરેક સભ્ય માટે જો ક્રમયુક્ત જોડ એ સંબંધ એસ ધરાવે તો આપણે કહી શકીએ કે સંબંધ જે છે એ સ્વવાચક છે। એ બી સંબંધ ધરાવે ત્યારે જો હંમેશા ક્રમયુક્ત જોડ બી એ છે એ પણ સંબંધ એસ ધરાવે તો એવા સંજોગોની અંદર આપણે કહી શકીએ કે સંબંધ જે છે એ સંમિત છે। જો એ અને બી ની જોડ સંબંધ એસ ધરાવે, બી અને સી ની જોડ સંબંધ એસ ધરાવે ત્યારે અહીંયાથી પહેલો અને અહીંયાથી બીજો સભ્ય એટલે કે એ સી પણ સંબંધ એસ ધરાવે તો આપણે એને કહીએ છીએ કે સંબંધ જે છે એ પરંપરિત છે। આજે જે દાખલાઓ ગણીએ છીએ દરેકે દરેક દાખલા બબ્બે વખત ગણવાના છે। એક વખત તમારી ફેર નોટમાં અને એક વખત પછી તમે રફમાં લખો, પેજમાં લખો, જ્યાં યોગ્ય લાગે ત્યાં લખો, બરાબર છે। પણ મને આજના દિવસમાં સાંજે મળી જવા જોઈએ। કાલે બી મને ઘણા બધા લોકોનું હોમવર્ક આવ્યું નથી, બરાબર છે। ચાલો તો થોડા દાખલાઓ જોઈએ, ગણીએ, શરૂ કરીએ। કાલે આપણે પહેલો દાખલો યાદીની રીતે જોયેલો હતો, બરાબર છે। હવે એ જ વસ્તુને જો આપણે રીતથી ગણવા બેસીએ, બરાબર છે, એ જે છે એ આપણને આપેલો છે કે આ 1 થી 14 પર વ્યાખ્યાયિત સંબંધ છે। પ્રદેશ 1 થી 14, સહપ્રદેશ પણ 1 થી 14, એથી એ પર વ્યાખ્યાયિત વિધેય છે કે જેમાં આપણને કીધેલું છે કે ક્રમયુક્ત જોડ એક્સ વાય સંબંધ આર ધરાવે જો 3x - y જે છે એ 0 થાય। બીજા શબ્દોમાં કહીએ તો 3x અને y જે છે એ સરખા થતા હોવા જોઈએ, બરાબર છે। ચાલ સૌથી પહેલા હું ચેક કરું છું સ્વવાચક માટે। તો ધારી લઈએ છીએ આપણે કે ક્રમયુક્ત જોડ એ સંબંધ આર ધરાવે છે તો હું શું લખી શકું? 3a = a, જે હંમેશા સાચું નથી, અથવા તો એક લાઈન પહેલા લખીએ, આ કોના માટે સાચું છે? એ અને એ બંને જો 0 હોય તો અને તો જ સાચું કહેવાય। બાકીના સંજોગોમાં એને કેન્સલ કરી દો તો 1 = 3 એટલે કે સાચું નથી, અથવા તો હાલ આપણે કેન્સલ કરી શકીએ। પ્રદેશ જે છે 1 થી 14 છે એટલે એ કેન્સલ કરી શકાય। તો અહીંયા મને મળે 3 = 1, જે શક્ય નથી। અને એટલે જ a belongs to r પણ શક્ય નથી। અને એટલે જ સંબંધ જે છે સ્વવાચક નથી। જ્યારે નથી એવી તમને ખબર હોય ત્યારે માત્ર એક ઉદાહરણ આપી દો ને તોય ચાલે, બરાબર છે। દાખલા તરીકે અહીંયા હું ખાલી આટલું લખી દઉં કે 1 1 does not belongs to r, કારણ કે હું 1 અને 1 મૂકું તો ડાબી બાજુ 3 મળે અને જમણી બાજુ 1 મળે, એ બંને સરખા નથી। અને એટલે જ સંબંધ સ્વવાચક નથી, આવું હું લખી શકું। ન હોય ત્યારે તમે ઉદાહરણ આપીને પણ લખી શકો, બરાબર છે। ચાલો પછી આપણે ચેક કરીએ છીએ સંમિત માટે। કે એ બીજો સંબંધ એસ ધરાવે, સંબંધ આર ધરાવે તો આપણે કહી શકીએ કે બી જે છે એની કિંમત
3a જેટલી હોવી જોઈએ. તો એને હું જો કરતા બનાવું તો એ મને મળે b/3 જેટલા. હું બી એ સંબંધ આર ધરાવે છે એવું ક્યારે કહી શકું? એ છે એની કિંમત બી કરતા 3 ગણી હોય તો. પણ હાલ સર એની કિંમત 1/3 ગણી. નહીં, અત્યારે હું આવું લખું, બરાબર છે. એક્સ હા 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 સંબંધ ક્યારે ધરાવે? બીજું પદ વાય છે એ પહેલા પદ કરતા 3 ગણું હોવું જોઈએ. તો ક્રમયુક્ત જોડ બી એ સંબંધ ક્યારે ધરાવે? બીજું પદ એ છે એ પહેલા પદ કરતા 3 ગણું હોવું જોઈએ. પણ અત્યારે 3 ગણું નથી, બરાબર છે. 3 ગણું નથી, એટલા માટે સંબંધ આર ધરાવે નહીં. આ કિંમત 3b જેટલી હોય ને તો સંબંધ ધરાવે એવું હું કહી શકું. 3b જેટલી નથી એટલે ba જે છે એ સંબંધ આર ધરાવતા નથી. અને એટલે જ આપણે કહી શકીએ. કેમ અહીંયા 3b લખ્યા ખ્યાલ આવે છે? આના પરથી લખેલા છે, બરાબર છે. ન સમજણ પડે તો મહેરબાની કરીને એટ અ ટાઈમ પૂછી લેજો. તો આપણે કહી શકીએ કે જો એ બી સંબંધ ધરાવે તો બી એ જે છે એ સંબંધ આર ન ધરાવે. અને એટલે જ સંબંધ જે છે એ સંમિત નથી. હવે જો તમને રકમ જોઈને ખ્યાલ આવી જતો હોય તો એવા સંજોગોમાં ઉદાહરણથી પણ તમે લખી શકો. ન હોય ત્યારે જ ઉદાહરણ આપી શકાય, બરાબર છે. કે ધારો કે હું એક્સ ની જગ્યાએ 1 મૂકું છું તો વાય ની જગ્યાએ મને 3 મળે છે. 1, 3 જે છે એ સંબંધ આર ધરાવે છે, પરંતુ 3, 1 જે છે એ સંબંધ આર ધરાવતો નથી. અને એટલે જ સંબંધ જે છે એ સંમિત નથી. ચાલો પછી આપણે ગણતરી કરીએ છીએ પરંપરિત માટે. તો પરંપરિત માટે શું હતું? એ અને બી ની જોડ સંબંધ ધરાવે છે અને બી અને સી ની જોડ પણ સંબંધ ધરાવે છે. તો અહિયાંથી હું લખી શકું કે બી એટલે કે બીજું પદ છે એ પહેલા પદ કરતા 3 ગણું હોવું જોઈએ. અને અહિયાંથી બીજું પદ એટલે કે સી જે છે એ પહેલા પદ કરતા 3 ગણું હોવું જોઈએ. b=3 આની અંદર મૂકી દઈએ. કેમ આવું કર્યું? મારે સંબંધ જોઈએ છે એ અને સી વચ્ચે. એ અને સી માટે આપેલ શરતનું પાલન થાય છે કે કેમ એ મારે ચેક કરવું છે. તો c=3 બી ની કિંમત મૂકીએ તો બી નું મૂલ્ય કેટલું છે? 3a. તો સી જે છે એની કિંમત મને મળે છે 9a જેટલી. હું ક્રમયુક્ત જોડ સી એ સંબંધ સોરી 3a નહીં પણ 9a એ અને સી ની જોડ સંબંધ ધરાવે છે એવું ક્યારે કહી શકું? બીજું પદ પહેલા પદ કરતા 3 ગણું હોય. સી જે છે એ કરતા 3 ગણા હોવા જોઈએ. અત્યારે તો મને 9 ગણા મળ્યા. તો સી જે છે એ 3 ગણા નથી એ કરતા. અને એટલે જ સંબંધ જે છે પરંપરિત નથી. અથવા આપણે કાલે ઉદાહરણ લખેલું હતું એ પ્રમાણે પણ ચાલે કે 1, 3 સંબંધ ધરાવે છે, 3, 9 સંબંધ ધરાવે છે, પણ 1, 9 જે છે સંબંધ ધરાવતા નથી. એ પ્રમાણે લખી દો ઉદાહરણ આપીને તો પણ ચાલે. જરા ખાસ સમજીને પ્રેક્ટિસ કરીને લખજો, બરાબર છે. અને મહેરબાની કરીને ન સમજ પડે એટ અ ટાઈમ મને પૂછી લેજો.
ચાલો પછી એમાં બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે સંબંધ આર છે એન ઉપર વ્યાખ્યાયિત છે, એટલે કે પ્રદેશ અને સહપ્રદેશ બંને એન જેટલા છે, બરાબર છે। હવે આર જે છે એ સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે એમણે ક્રમયુક્ત જોડ એક્સ વાય થી, કે જ્યાં વાય છે એની કિંમત એક્સ વત્તા 5 જેટલી હોય અને એક્સ જે છે પાછા 4 જેટલા હોવા જોઈએ। તો હવે હું એ અને એ મૂકું તો શરતનું પાલન થશે? ના, નહીં થાય। બંને બાજુથી એ તમે કેન્સલ કરી દો તો 0 = 5 થાય। તો મને જોઈને જ ખ્યાલ આવે છે કે સંબંધ જે છે સ્વવાચક નથી। y બરાબર x વત્તા 5 હોય તો x બરાબર y વત્તા 5 લખી શકાય? ના। બરાબર છે, y માઇનસ 5 થાય છે, તો x અને y ની અદલા બદલી કરું તો સમીકરણ બદલાઈ જાય છે, એટલે સમમિત પણ નથી। બરાબર છે, તો નથી એવી ખબર પડે છે ને તો તમે ઉદાહરણથી પણ દર્શાવી શકો। બરાબર છે, બાકી અત્યારે x 4 કરતા નાના છે અને પ્રાકૃતિક સંખ્યા છે તો યાદીની રીત સહેલી પડે। x છે 4 કરતા નાના અને x જે છે પ્રાકૃતિક સંખ્યા એવું મને કીધેલું છે, તો આર ની અંદર જોડ લખવા બેસીએ તો કઈ કઈ જોડ મળશે? બરાબર છે, તો x ની જગ્યાએ 1 મૂકીએ તો y જે છે મને મળશે 6। y ગમે તે પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે, એનાથી કોઈ ફરક નથી પડતો। પછી x ની જગ્યાએ 2 મૂકીએ તો એવા સંજોગોની અંદર y જે છે એ મને મળશે 7। x જે છે 3 મૂકીએ તો y જે છે એ મળશે 8। લખી શકાશે? હવે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રદેશની અંદર 1 2 3 છે, પણ 1 1 2 2 અને 3 3 જે છે એ આની અંદર નથી। બરાબર છે, તો આપણે કહી શકીએ કે સ્વવાચક નથી। બરાબર છે, ચાલો તો સૌથી પહેલા આપણે લખીએ સ્વવાચક માટે। સ્વવાચક માટે લખીએ તો કોઈ પણ પ્રદેશનો સભ્ય લઈએ 1 1, બરાબર છે, એ જે છે એ સંબંધ આર ધરાવતો નથી, અને એટલે જ સંબંધ જે છે એ સ્વવાચક નથી। બરાબર છે, ચાલો પછી આપણે ચેક કરીએ છીએ સમમિત માટે। જો આપણે પહેલા છે ને મૌખિક ગણતરી કરી અને ચેક કર્યું કે નથી જ, અને નથી અને એવી ખબર પડી ને એટલે જ આપણે આ પ્રમાણે આગળ વધીએ છીએ, બાકી મારે ગણતરી બતાવવી પડે। બરાબર છે, જે રીતે અહીંયા આપણે રીત કરેલી હતી આ રીત મારે બતાવવી પડે। બરાબર છે, ચાલો પણ મેં કીધું એ પ્રમાણે નથી એવી પહેલેથી તમને ખબર હોય તો એવા સંજોગોની અંદર તમે દર્શાવી શકો। હા, આપણે વાત કરતા હતા સમમિત માટે 1 અને 6 ની જોડ સંબંધ ધરાવે છે, પણ એનાથી ઉલટું એટલે કે 6 અને 1 ની જોડ છે એ સંબંધ ધરાવતું નથી। તો એવા સંજોગોની અંદર આપણે કહી શકીએ કે સંબંધ જે છે એ સમમિત નથી। બરાબર છે, ચાલો તો 1 6 છે એ સંબંધ ધરાવે છે, પરંતુ એનાથી ઉલટું એટલે કે 6 1 આ જે છે એ સંબંધ ધરાવતું નથી। અને એટલે જ સંબંધ જે છે સમમિત નથી।
હવે પરંપરિત માટે જો આપણે લખવા બેસીએ તો ગણતરીમાં અહીંયા 1 6 છે, પછી 6 થી શરૂ થતી કોઈ બીજી જોડ નથી આપણી પાસે, બરાબર છે. પણ આપણે વાત કરીએ કોઈ જોડ મળતી જ નથી, તો એવા સંજોગોની અંદર આપણે જો આવું લખી શકતા હોઈએ કે એક્સ અને વાય છે એ સંબંધ આર ધરાવે છે, વાય અને ઝેડ છે એ સંબંધ આર ધરાવે છે, તો અને તો જ આપણે ચેક કરી શકીએ કે એક્સ અને ઝેડ કઈ સંબંધ ધરાવે છે કેમ. કારણ કે અહીંયા પ્રદેશ મને લિમિટેડ કરીને આપી દીધેલો છે એટલા માટે, બરાબર છે. તો એક્સ વાય બિલોંગ્સ ટુ આર અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર થાય એવી કોઈ જોડ જ નથી મળતી. એવી જોડ મળતી હોય તો જ હું આવું ચેક કરી શકું. તો એવી કોઈ જોડ જ નથી મળતી એટલે ચેક નહીં, એ ચેક કરવાનો સવાલ જ આવતો નથી. એવા સંજોગોની અંદર આપણે એને ડાયરેક્ટ જ લખી દઈએ છીએ કે એ સ્વવાચક છે. કારણ કે આવું કંઈ મળતું હોય તો જ હું ચેક કરી શકું કે અહીંયાથી પહેલો અને અહીંયાથી બીજો સભ્ય જે છે એ સંબંધ ધરાવે છે કે નહીં. પણ એમના માટે આવી બે જોડ તો મારી પાસે હોવી જોઈએ. એવી જોડ નથી મળતી એટલે આપણને નથી એવું કહી શકીએ એમ નથી, કોઈ તકલીફ નથી. આવા સંજોગોની અંદર જ્યારે કોઈ જોડ જ મળતી નહીં હોય, આ કેસમાં ખાસ ધ્યાન આપજો, જ્યારે કોઈ જોડ જ આવી મળતી નહીં હોય, અહીં એક્સ વાય બિલોંગ્સ ટુ આર અથવા તો આપણે AB અને BC લખીએ છીએ તો એ પ્રમાણે લખીએ. AB બિલોંગ્સ ટુ આર અને BC બિલોંગ્સ ટુ આર થાય તેવી કોઈ જોડ ન મળે. અને એટલે ડાયરેક્ટ જ લખી દઈશું આપણે કે સંબંધ જે આપેલો છે એ સ્વવાચક છે. સોરી, સ્વવાચક નહીં પણ પરંપરિત છે. એક બીજા ઉદાહરણથી સમજીએ. ચાલો, ચોથો પ્રશ્ન જે છે, પ્રશ્ન 1 માં ચોથો, એનો ચોથો એટલે કે ડી. એમાં આપણને કીધેલું છે સંબંધ આર જે છે એ ક્યારે કહેવાય? એક્સ અને વાય જે છે સંબંધ ધરાવે જો એક્સ છે એ વાય ની પત્ની છે. ખાસ ધ્યાન આપીશું, એક્સ જે છે એ વાય ની પત્ની છે, તો એક્સ જે છે એ શું હશે? સ્ત્રી, અને વાય જે છે એ હશે પુરુષ. બરાબર છે. દાખલા તરીકે હું એવું કહી શકું કે ભાઈ ઐશ્વર્યા છે એ અભિષેકની પત્ની છે. તો એવા સંજોગોની અંદર આ સાચું છે એટલે હું લખી શકું કે ઐશ્વર્યા અને અભિષેક આ સંબંધ ધરાવે. બરાબર છે. પણ પહેલા હું અભિષેક લખી શકું? ના સર. કારણ કે અભિષેક છે એ પુરુષ છે, એ કોઈની પત્ની હોઈ શકવાનો નથી. તો એવા સંજોગોમાં સેમ આ જ વસ્તુ થશે. AB બિલોંગ્સ ટુ આર અને BC બિલોંગ્સ ટુ આર. આવી મને કોઈ જોડ જ નહીં મળે તો AC સંબંધ ધરાવે છે કે નહીં એ મારે ચેક કરવાની જરૂર જ નથી. ત્યાં પણ તમે જોશો તો પરંપરિત છે એવું હું કહી શકું. જવાબ ચેક કરો બંને જગ્યાએ. આનો જવાબ પણ ચેક કરો અને આનો જવાબ પણ ચેક કરો. પરંપરિત નથી એવું બંને જગ્યાએ આપેલું છે. તો તમે છે લખેલું છે સંબંધ પરંપરિત છે. અચ્છા, સોરી, હા એ બાય મિસ્ટેક લખેલું છે. બોલ્યો તો હું પરંપરિત નથી એવું જ. બરાબર છે. સંબંધ જે છે
અચ્છા સોરી, પરંપરિત તો થશે જ, પરંપરિત તો થશે જ, બરાબર છે. ફરી એક વખત, એ અને બી જે છે એની જોડ અને બી અને સી ની જોડ મળતી ન હોય તો એવા સંજોગોમાં એ અને સી માટે જોડ મળે કે નહીં એ જરૂરી નથી. હું કહી શકીશ કે સંબંધ જે છે પરંપરિત છે, બરાબર છે, પરંપરિત થશે. ચેક કરો તો બંનેનો જવાબ. પરંપરિત છે એવું આપેલું છે બંને જગ્યાએ. હા સર. કેમ એવું લખ્યું એ ખાસ સમજજો. એ અને બી ની જોડ મળતી હોય, બી અને સી ની જોડ મળતી હોય તો હું જઈને ચેક કરી શકું કે ભાઈ એ અને સી ની જોડ મળે છે કે કેમ. પણ આવી બે જોડ કોઈ મળતી જ ન હોય તો ચેક કરવાનો સવાલ જ નથી. એવા સંજોગોની અંદર આપણે લખી દઈશું કે પરંપરિત છે. જો આ વસ્તુ ન આપેલી હોત તો પરંપરિત ન કહેવાત, કારણ કે એ સંજોગોમાં મને જોડ મળત, બરાબર છે. આ ન આપેલું હોત તો આગળ મને ઘણી બધી જોડ મળત. દાખલા તરીકે 4 અને 9 ની જોડ, પછી 5 અને એની અંદર 5 ઉમેરીએ એટલે 10, પછી 6 અને 11 ની જોડ, તો 1 અને 6 ની જોડ મળે, 6 અને 11 ની જોડ મળે, પણ 1 અને 11 ની જોડ ન મળે એટલે પરંપરિત ન થાય. પણ અહીંયા પ્રદેશ લિમિટેડ કરી દીધેલો છે એટલે પરંપરિત થાય છે. એ વસ્તુનું ધ્યાન રાખજો. ખાલી આ એક લાઈન દૂર કરી દેવામાં આવે તો સંબંધ જે છે એ પરંપરિત નથી એવું થઈ જાય. જો બબ્બે વાર ગણશો તો ને તો જ નાની મોટી ખબર પડશે. અને રોજે કામ રોજ કરતા રહેજો. ન સમજ પડી મને પૂછતા રહેજો. ચાલો, અહીંયા આપણને આપેલું છે પ્રશ્ન 3 ની અંદર પ્રદેશ ગણ જે છે એ આપેલો છે એ. એમાં સભ્ય છે 1 થી 6. ચાલો, સંબંધ આપણે વ્યાખ્યાયિત હાલ કરેલો છે કે એક્સ અને વાય ની જોડ સંબંધ ધરાવે ક્યારે? વાય છે એ એક્સ વડે વિભાજ્ય હોય તો. હવે આને તમે પ્રદેશમાંથી ગણવા બેસો તો બી ચાલે. પ્રદેશ ગમે તે આપેલો હોય, એક્સ એ એક્સ વડે વિભાજ્ય કહેવાય? 5 એ 5 વડે વિભાજ્ય છે? હા સર. એ અને એની જોડ સંબંધ ધરાવે, કારણ કે એ છે એ વડે વિભાજ્ય થશે. તો આપણે સૌથી પહેલા ચેક કરીએ છીએ સ્વવાચક માટે. તો એ છે એ વડે વિભાજ્ય હોય જ. અને એટલે જ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ પ્રદેશ માટે જોડ એ સંબંધ ધરાવે. અને એટલે જ સંબંધ જે છે સ્વવાચક છે. ચાલો, વાય છે એક્સ વડે વિભાજ્ય હોય ત્યારે હંમેશા એક્સ એ વાય વડે વિભાજ્ય કહેવાય કે ન કહેવાય? વાય છે એક્સ વડે વિભાજ્ય ના, નહીં કહેવાય. નહીં કહેવાય, બરાબર છે. દાખલા તરીકે 10 જે છે એ 5 વડે વિભાજ્ય છે, પણ 5 એ 10 વડે વિભાજ્ય નથી. અહીંયા હોય એવું એક ઉદાહરણ લઈ લઈએ. નથી, એમાં મારે કોઈ રીત કરવાની જરૂર નથી, બરાબર છે.
દાખલા તરીકે આપણે લખીએ 6 છે એ 3 વડે વિભાજ્ય છે. એ 3 વડે વિભાજ્ય છે. એટલે કે y જે છે ને એ પછી લખવાના છે. એટલે આને હું લખું કે 3, 6 સંબંધ ધરાવે છે, પરંતુ 3 જે છે એ 6 વડે વિભાજ્ય નથી. તો ઓછામાં ઓછી એક જોડ તો એવી મને મળી કે જેના માટે સંમિત વાળી શરતનું પાલન થતું નથી, અને એટલે જ સંબંધ જે છે એ સંમિત નથી. હવે અહીંયા લોકો શું કરે છે, ઉપરનું ને ઉપરનું ઉદાહરણ લખે કે 3 એ 3 વડે વિભાજ્ય છે, 3 3 બિલોંગ્સ ટુ R, અને પછી 3 એ 3 વડે વિભાજ્ય છે, ઉલટાવી દીધા, શરતનું પાલન થાય છે. જોડ માટે શરતનું પાલન થાય તો ચાલે નહીં. પાલન થાય છે, સંમિત છે, ત્યાં તો મારે રીત કરવી જ પડે. ત્યાં હું ડાયરેક્ટ નથી લખી શકતો, બરાબર છે. પણ ન હોય તો ઉદાહરણ ચાલે, બરાબર છે. ચાલો હવે પરંપરિત માટે આપણને મૌખિક ગણતરીથી ખ્યાલ નથી આવે એમ. જો યાદી બનાવેલી હોય તો કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. ચાલો હાલ આપણે કહીએ કે A અને B જે છે એ સંબંધ ધરાવે છે. તો આપણે શું લખી શકીએ, B જે છે એ A વડે વિભાજ્ય છે. વિભાજ્ય છે એટલે કે B છે અને A વડે હું ભાગું તો કોઈ સંખ્યા મળતી હશે. હવે અહીંયા બધી પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીંયા હું લખું છું કે એ પ્રાકૃતિક સંખ્યા છે, બાકી પૂર્ણાંક સંખ્યા લખી શકાય. તો B જે છે એની કિંમત મને મળી A ગુણ્યા M જેટલી, બરાબર છે. હવે વાત કરીએ આપણે B અને C ની. B અને C સંબંધ ધરાવે છે. તો C જે છે એ B વડે વિભાજ્ય છે. તો આપણે કહી શકીએ કે C ના છેદમાં B એ મને કોઈ પ્રાકૃતિક સંખ્યા મળતી હશે. તો C જે છે એને આપણે લખીએ તો લખી શકીએ કે B ગુણ્યા N. ચાલો C જે છે એમાં કિંમત આપણને મળેલી છે B ગુણ્યા N, જ્યાં B છે એની કિંમત કેટલી, A ગુણ્યા M. એ કિંમત હું અહીંયા મૂકી દઉં તો A ગુણ્યા M ગુણ્યા N. તો C ના છેદમાં A મને શું મળે, M ના છેદમાં N, સોરી M ગુણ્યા N. આ પણ પૂર્ણાંક સંખ્યા જ થશે, પ્રાકૃતિક છે તો પ્રાકૃતિક થશે. તો આપણે કહી શકીએ કે C જે છે એ A વડે વિભાજ્ય છે. ફરી એક વખત સમજીએ પરંપરિતમાં. એક જ મિનિટ, નેટ નો ઇશ્યુ જરા આવી ગયેલો. હા, દેખાય છે તમને લોકોને? હા, આપણે વાત કરતા હતા પરંપરિત માટે. A અને B ની જોડ સંબંધ ધરાવે છે, તો B છે A વડે વિભાજ્ય. તો B ના છેદમાં A જે છે મને કોઈ પૂર્ણાંક સંખ્યા અથવા હાલના તબક્કે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યા મળે.
એ જ પ્રમાણે સી જે છે એ બી વડે વિભાજ્ય, તો સી ના છેદમાં બી છે એ મને કંઈક સંખ્યા પ્રાકૃતિક મળે, તો સી જે છે એને લખી શકાય બી ગુણ્યા એન. પરંપરિત માટે મારે ચેક કરવું છે કે એ અને સી સંબંધ શું ધરાવે છે. તો અહીંયાથી આપણે કિંમત મૂકી દીધી અહીંયા બી ની અંદર. તો સી ના છેદમાં એ છે એ એમ ગુણ્યા એન, જ્યાં એમ અને એન આપણે બંને લખ્યા કે પ્રાકૃતિક સંખ્યા જ છે. પ્રાકૃતિક સંખ્યા છે એટલે સી જે છે એ વડે વિભાજ્ય છે એવું હું કહી શકું. બરાબર છે. તો આપણે કહી શકીએ કે એ અને સી ની જોડ જે છે સંબંધ આર ધરાવે. તો આપણે લખી શકીએ કે જો એ અને બી સંબંધ ધરાવે અને બી અને સી પણ સંબંધ ધરાવે, તો હંમેશા એ અને સી જે છે એ પણ સંબંધ ધરાવે જ, અને એટલે જ સંબંધ જે છે એ પરંપરિત છે. શું કર્યું ગણતરીની અંદર ખ્યાલ આવે છે? ન સમજ પડે તો મહેરબાની કરીને મને સેમ ટાઈમે પૂછજો કે આ જગ્યાએ આ સ્ટેપમાં ન સમજ પડી. મૂંગા મંતર થઈને ખાલી પિક્ચર જોતા હોય એમ વિડીયો જોયા કરશો તો કંઈ ખબર પડવાની નથી. આમાં ખ્યાલ આવ્યો? એ અને એ ની જોડ કેવાય. હા, એ અને એ મૂકીએ તો a માઇનસ એ એટલે કે 0 0 છે પૂર્ણાંક છે, હંમેશા મળશે જ. તો અહીંયા આપણે કહી શકીએ કે પ્રત્યેક અથવા તો એ બિલોંગ્સ ટુ ઝેડ પ્રદેશ માટે એ અને એની જોડ સંબંધ ધરાવે છે. શા માટે? એ અને એ મૂકીએ તો a માઇનસ એ હંમેશા થાય 0, જે પૂર્ણાંક છે. ચાલો, x માઇનસ વાય છે પૂર્ણાંક હોય તો y માઇનસ એક્સ માટે આપણે શું કહી શકીએ? પૂર્ણાંક હોય. હોય જ. 3 અને 5 નો તફાવત લઈએ, -2 પૂર્ણાંક છે. 5 માઇનસ 3 લઈએ તો એ બી પૂર્ણાંક છે જ. બરાબર છે. પૂર્ણાંક છે એટલે ધન ઋણ બંને આવી ગયા. એકનો તફાવત લઈએ 2 હોય તો બીજાનો તફાવત લઈએ ત્યારે એ -2 હોવાના છે. આપણે લઈએ કે જો એ અને બી સંબંધ ધરાવે તો એમનો તફાવત એટલે કે a માઇનસ બી જે છે પૂર્ણાંક હોય. તો એ સંજોગોમાં બી માઇનસ એ જે છે એ પણ પૂર્ણાંક હોય જ. અને એટલે જ બી અને એ ની જોડ સંબંધ ધરાવે, એટલે જ આપણે કહી શકીએ કે જો એ અને બી ની જોડ સંબંધ ધરાવે તો એવા સંજોગોમાં બી અને એની જોડ પણ સંબંધ ધરાવે જ. અને એટલે જ સંબંધ જે છે એ સમમિત છે. હવે આપણે ચર્ચા કરીએ છીએ પરંપરિત માટે. સર, બોલો. હવે આ r(n)(2)n આપેલો હશે તો આ b માઇનસ એ તો કેવાતે કે નહીં તો કેવાતે આ બી સમિત? નહીં કહેવાતે અને આ બી નહીં કહેવાતે.
તફાવત 0 થાય. 0 એ પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય. પછી એક ધન હોય અને એક ઋણ હોય તો એક પ્રાકૃતિક સંખ્યા મળે. બરાબર છે. 5 અને 3 ની જોડ સંબંધ ધરાવે, પણ એનાથી ઉલટું, એટલે કે 3 અને 5 છે એની જોડ સંબંધ ન ધરાવે, કારણ કે 3 અને 5 નો તફાવત જે છે એ -2 થાય, જે પ્રાકૃતિક સંખ્યા નથી. તો એ સંજોગોમાં ન તો સ્વવાચક થાય, ન તો સંમિત થાય. પડી ખબર? હા સર. ચાલો, એનાથી આગળ વધીએ. આપણને કીધેલું છે કે એ અને બી જે છે એની જોડ સંબંધ આર ધરાવે, અને બી સી જે છે એની જોડ પણ સંબંધ આર ધરાવે. તો આપણે કહી શકીએ કે a - બી પૂર્ણાંક હોય, અને બી - સી જે છે એ પણ પૂર્ણાંક હોય જ. પૂર્ણાંક છે તો એને આપણે કેવી રીતે લખી શકીએ? અગાઉ પ્રાકૃતિક સંખ્યા હતું તો એ પ્રમાણે લખતા હતા. તો a - બી જે છે એ મને એમ મળે. પૂર્ણાંક છે એટલે હું કહી શકું કે ભાઈ એમ જે છે એ ઝેડ માંથી હશે. એ જ પ્રમાણે બી - સી પૂર્ણાંક છે તો એને હું લખું છું કે એન છે, જ્યાં એન જે છે કોઈ પૂર્ણાંક સંખ્યા હશે. હવે અહીંયાથી બી ની કિંમત અહીંયા મૂકી દો, અથવા અહીંયાથી બી ની કિંમત અહીંયા મૂકી દો, અથવા તો એ અને સી વચ્ચે સંબંધ લાવવો છે તો બી નો લોપ કરવો છે, તો ધ્યાનથી જોઈએ તો બંને સમીકરણમાં બી ની નિશાની કેવી છે? વિરુદ્ધ. તો બંનેને જો ઉમેરી દઈએ, સમીકરણ 1 અને 2 જો ઉમેરી દઈએ, તો એ અને બી જે છે ઓટોમેટિક દૂર થઈ જાય. સોરી, એ અને બી નહીં, પણ બી ઓટોમેટિક દૂર થઈ જાય. બાકી અગાઉ કરતા હતા એ પ્રમાણે તમે એકની કિંમત બીજામાં મૂકો તોય ચાલે. બરાબર છે. સમીકરણ 1 અને સમીકરણ 2 જે છે ઉમેરી દઈએ, તો આપણે લખી શકીએ અહીંયાથી એ, અહીંયાથી બી અને -બી કેન્સલ, બાકી રહેશે -સી જમણી બાજુ m + n. હવે m જે છે એ પૂર્ણાંક સંખ્યા, n પૂર્ણાંક સંખ્યા, બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ હોય, તો a - સી જે છે એ પૂર્ણાંક સંખ્યા મળ્યા. કારણમાં લખવું હોય તો લખી શકાય કે m અને n જે છે બંને પૂર્ણાંક છે એટલા માટે. તો એ અને સી ની જોડ જે છે એ સંબંધ ધરાવે. તો એ અને બી ની જોડ અને બી અને સી ની જોડ સંબંધ ધરાવે, તો એ અને સી ની જોડ સંબંધ ધરાવે જ. તો આને આપણે પરંપરિત કહી શકીએ. તમે જરા આખું લખજો કે સંબંધ જે છે એ પરંપરિત છે. જગ્યા નથી એટલે હું નથી લખતો. હવે અહીંયા જોઈએ તો સ્વવાચક છે. બરાબર છે. એ બી અહીંયા લખેલું નથી તો લખી દઈએ. સંબંધ જે છે સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત પણ છે. તો આને આપણે શું કહી શકીએ? સામ્ય સામ્ય સંબંધ. સરસ. તો પૂછેલું નથી, પણ આપણી સમજણ માટે કે સંબંધ જે છે કેવો છે? સામ્ય. ચાલો, એનાથી આગળ વધીએ. પ્રશ્ન 2. ચાલો, પ્રશ્ન 2 જે છે, સોરી, પ્રશ્ન 2 નથી, 5મો છે. એટલે પ્રશ્ન 1 નો જ 5મો, પણ એની અંદર પાછા જુદા જુદા ભાગ પડે છે. ચાલો, કોઈ ચોક્કસ સમયે એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ, ધારો કે સુરતમાં વસતા લોકોનો ગણ જે છે એને આપણે કહીએ છીએ કે ગણ એ જે છે શું છે? સુરતમાં રહેતા તમામ લોકોનો ગણ. બરાબર છે. ચાલો,
આમાં સૌથી પહેલામાં આપણને સંબંધ વ્યાખ્યાયિત કરીને આપેલો છે કે એક્સ અને વાય જે છે એની જોડ સંબંધ ધરાવે ક્યારે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરતા હોય. ચાલો હવે હું એમ કહું છું કે ભાઈ હું એપીટી માં કામ કરું છું. તો જયેશ સર અને જયેશ સર વ્યક્તિ એક જ છે તો એમના કામ કરવાનું સ્થળ એક જ હોય તો એ હંમેશા સંબંધ ધરાવે જ. વ્યક્તિ એક છે તો એમના કામ કરવાનું સ્થળ એક જ હોવાનું, એનાથી કોઈ બીજો ફરક પડવાનો નથી. સ્વવાચક થશે. સંમિતની વાત કરીએ તો હું એમ કહું છું કે જયેશ સર અને ચિંતન સર બંને એપીટીમાં કામ કરે છે તો હું આવું લખી શકું. તો આને ઉલટાવી દઉં તો બી સાચું જ થશે ને. ચિંતન સર પણ એપીટીમાં છે, જયેશ સર પણ એપીટીમાં છે, તો કહી શકીશું આપણે કે સંબંધ જે છે એ સંમિત છે. પરંપરિત માટે શું કહી શકાય? પારંપરિક છે. છે બરાબર છે. ચાલો હવે સાબિતી આપી દઈએ. સૌથી પહેલા આપણે લખીએ છીએ સ્વવાચક માટે એ અને એ જે છે એ એક જ સ્થળે કામ કરતા હોય. કારણ કે વ્યક્તિ એક છે. તો હંમેશા પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ એટલે કે પ્રદેશ માટે જોડ એ છે સંબંધ આર ધરાવે અને એટલે જ આપણે કહી શકીએ કે સંબંધ જે છે તે સ્વવાચક છે. ચાલો વાત કરીએ આપણે સંમિત માટે. તો એ અને બી સંબંધ ધરાવે છે એટલે કે એ અને બી એક જ સ્થળે કામ કરે છે. દેખાય છે ને? વચ્ચે કંઈક બંધ થઈ ગયેલું. એ અને બી એક જ સ્થળે કામ કરે છે તો હું કહી શકું કે ભાઈ એવા સંજોગોમાં બી અને એ જે છે એ એક જ સ્થળે કામ કરતા હોય. તો બી અને એ છે એની જોડ સંબંધ આર ધરાવે. તો આપણે કહી શકીએ કે જો એ બી સંબંધ ધરાવે તો એવા સંજોગોમાં બી એ છે એ પણ સંબંધ ધરાવે જ અને એટલે જ સંબંધ જે છે એને આપણે સંમિત છે એવું કહી શકીએ. વાત કરીએ હવે પરંપરિત માટે. કે આપણે હાલ પૂરતું લઈએ છીએ કે એ અને બી સંબંધદાર ધરાવે છે અને સાથે સાથે બી અને સી જે છે એ પણ સંબંધ આર ધરાવે છે. તો આપણે કહી શકીએ કે એ અને બી એક જ સ્થળે છે, એક જ સ્થળે કામ કરે છે. અને બી અને સી જે છે એ પણ
એક જ સ્થળે કામ કરે છે, તો ઓબ્વિયસ છે કે એ અને સી જે છે એક જ સ્થળે કામ કરતા હોય. તો આવા સંજોગોમાં એ અને સી જે છે એ સંબંધ આર ધરાવે, તો આપણે કહી શકીએ કે એ અને બી જે છે એ સંબંધ આર ધરાવે, બી અને સી જે છે એ સંબંધ આર ધરાવે, તો એ વખતે એ અને સી જે છે હંમેશા સંબંધ ધરાવે જ, અને એટલે જ આપેલ સંબંધ જે છે તે પરંપરિત છે, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત પણ છે. તો આપણે કહી શકીએ, પૂછ્યું નથી પણ આપણી સમજણ માટે, કે આપેલ સંબંધ જે છે તે સામ્ય છે. બરાબર છે. હોમવર્ક ની અંદર આમાં તો દાખલાઓ ઉદાહરણમાં થોડાક અઘરા છે. ચલો હોમવર્કમાં હું કઈ દાખલા એવા હશે તો અલગથી મોકલી આપીશ, બાકી આજે જે 2-4 દાખલાઓ ગણ્યા છે સમજીને ગણજો. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર અત્યારે પૂરું કરીએ.